જલસો એપની ખૂબ જ આભારી છું કે તેણે આ લોકડાઉનના ખૂબ જ કઠિન સમયમાં પણ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા વાર્તા પઠન કરવાની મને સુંદર તક આપી. આ પહેલા પણ જલસોના સ્ટુડિયોમાં હું વાર્તા પઠન તથા બાલ ગીત ગાન માટે ગયેલી. તે અનુભવ મને જીવનભર યાદ રહેશે. આજે હું આપની સમક્ષ મારા પિતાશ્રી શ્રી પ્રણવકુમાર શુક્લએ પોતાના શૈક્ષણિક જીવનમાં અનુભવેલી પ્રેરક પ્રસંગ કથા રજૂ કરીશ, જેનું શીર્ષક છે આચરણ કરે તે આચાર્ય. ટન 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 ટન. સવારે 7:30 વાગ્યે શાળાનો ઘંટારવ થતાં જ સૌ વિદ્યાર્થીઓ ઉપવનમાં મહેકતા ફૂલોની જેમ શાળાની પ્રાર્થના સભામાં ગોઠવાયા. માતૃ પ્રણામ 1, 2, 3 ની આજ્ઞા થતાં જ યા કુંદેન્દુ તુષારહાર ધવલા ની સરસ્વતી વંદના નાના નાના નિર્દોષ શિશુડાઓના કંઠમાંથી મંદાકિનીની ધારાની જેમ અસ્ખલિત વહી રહી. ભૂલકાઓના કોમળ કંઠે વહેતી પ્રાર્થનાને વિદ્યાલયના સંગીત શિક્ષક શ્રી પંકજ ગુરુજીના હાર્મોનિયમના મધુર સૂર તથા કક્ષા 8ના છાત્ર હેમલ પુરખાના તબલા વાદને વધુ મધુરતા બક્ષી. હા, આ વાત છે જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ દ્વારા સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયની. વ્યક્તિ નિર્માણ દ્વારા સમાજ તથા રાષ્ટ્રના નિર્માણનું ધ્યેય લઈને પ્રારંભ થયેલ આ વિદ્યાલયની પ્રાર્થના સભા સમગ્ર જામનગરની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આકર્ષણ અને માર્ગદર્શનનું કેન્દ્ર હતી. અહીંની પ્રાર્થના સભામાં બ્રહ્મનાદ, યાકુંદે શ્લોક ગાન, હે હંસ વાહિની પ્રાર્થના ગીત, દેશભક્તિ ગીત, સંસ્કૃત સમાચાર વાંચન, પ્રેરક પ્રસંગ કથન તથા સંપૂર્ણ વંદે માતરમનું ગાન મુખ્ય હતા. આશરે 20 થી 30 મિનિટની આ પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓમાં ઈશ ભક્તિ તથા રાષ્ટ્રભક્તિ વિકસે તેમજ ચારિત્ર નિર્માણ થાય તેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તો વળી સરકારી પાઠ્યપુસ્તકોના શિક્ષણ ઉપરાંત યોગ, શારીરિક શિક્ષણ, સંગીત, સંસ્કૃત શિક્ષણ તથા નૈતિક શિક્ષણ જેવા વિષયોનું ક્રિયાન્વયન કરવામાં આવતું. તેથી જ અહીંના શિક્ષકોને વિદ્યાર્થીઓ દીદી તથા ગુરુજીના સંબોધન વડે સંબોધતા. શાળાના પ્રધાનાચાર્ય શ્રી આશાબહેન થાનકી સૌના માનીતા દીદી હતા. તેઓ હંમેશ બાળકો માટે પ્રેમ તથા હેત વરસાવતા. સુંદર મજાની બાળ વાર્તાઓ કરતા અને બાળ ગીતો તથા દેશભક્તિના ગીતોનો તો તેઓ ભંડાર જ હતા. આ વિદ્યાલયમાં પ્રત્યેક કક્ષામાં વિદ્યાર્થીઓની 30 થી 40ની સંખ્યા હતી. આમ છતાં આશા દીદી પ્રત્યેક વિદ્યાર્થીને તેના જ નામ વડે સંબોધતા. આશા દીદી પ્રત્યેક બાળક શું નાસ્તો લાવે છે, દફતરમાં શું લાવે છે, સ્નાન કર્યું છે કે નહીં, નખ કાપેલા છે કે નહીં, તે
ઝીણી ઝીણી પરંતુ મહત્વની બાબતોની પણ તેઓ ચિંતા કરતા. શાળામાં મોડા આવનાર વિદ્યાર્થીને આશા દીદી શાળાના મેદાનમાં 3 થી 4 રાઉન્ડ દોડવાની સજા ચોક્કસ આપતા. શાળામાં નિયમિત અને સમયસર ઉપસ્થિત થતી કક્ષા 5ની ચબરાક અને ખૂબ જ હોશિયાર એવી વિદ્યાર્થીની રીટા મૂલચંદાણી એક દિવસે 10 મિનિટ મોડી આવી. શાળાના પરિસરમાં લટાર મારતા પ્રધાનાચાર્ય શ્રી આશા દીદીની નજરમાંથી તે બાકાત ન રહ્યું. તેમણે તરત જ બૂમ પાડી, રીટા, કેમ મોડું થયું? રીટા કશો જ ઉત્તર આપી ન શકી અને અન્ય મોડા થયેલ વિદ્યાર્થીઓ સાથે તેને મેદાનનું ચક્કર કાપવું પડ્યું. ખૂબ જ સંવેદનશીલ રીટાની આંખોમાં અશ્રુ બિંદુઓ ચમકી રહ્યા હતા. થોડા દિવસો બાદ પ્રાર્થના સભાની પૂર્વ તૈયારી રૂપે શિશુ મંદિરના આંગણામાં ખીલેલા ફૂલ છોડોમાંથી સરસ્વતી માતા માટે હાર બનાવવા ફૂલો ચૂંટતા છાત્રોમાં રીટા પણ હતી. વિદ્યાલયના બધા છાત્રો પ્રાર્થના સભામાં ગોઠવાઈ ગયા હતા અને બ્રહ્મનાદ સાથે પ્રાર્થના શરૂ થઈ ચૂકી હતી. અને શાળામાં ક્યારેય મોડા ન આવનાર પ્રધાનાચાર્ય શ્રી આશા દીદી આકસ્મિક કારણોસર આજે શાળામાં આવવામાં મોડા થયા. શાળાની પ્રાર્થના સમિતિની સદસ્ય રીટા વિદ્યાલયના પ્રવેશ દ્વાર પર કાર્યરત હતી. આશા દીદીએ આવતા વેત રીટાને જય શ્રી કૃષ્ણ કહ્યા. જય શ્રી કૃષ્ણ બોલતાની સાથે જ રીટાનું ધ્યાન શાળાની દિવાલ પર લાગેલી ઘડિયાળ પર હતું અને તેના બાળ સહજ નિર્દોષ મનમાં એક વિચારનો ચમકારો થયો અને તેણે નિર્દોષ ભાવે આશા દીદીને કહ્યું, દીદી, અમે વિદ્યાર્થીઓ શાળામાં મોડા આવીએ ત્યારે અમને શિક્ષા ચોક્કસ થાય છે અને આજે તમે પણ મોડા આવ્યા તો તમે શી શિક્ષા સ્વીકારશો? અન્ય શાળાના આચાર્યો હોત તો તે રીટાને થપ્પડ મારી દેત કે તેના બેહુદા પ્રશ્ન બદલ તેને ધમકાવત. પરંતુ આ તો વિદ્યા ભારતી સંસ્થાના ગુજરાત પ્રાંતના અધિકારી તરીકે દાયિત્વ નિભાવતા શિશુ મંદિરના કર્મઠ, સંવેદનશીલ તથા સમાજ સેવામાં સમર્પિત જીવન વ્યતીત કરનારા સૌના લાડીલા પ્રધાનાચાર્ય શ્રી આશા દીદી હતા. તેમણે પળનો પણ વિલંબ કર્યા વિના રીટાને કહ્યું, તારી વાત સાચી છે બેટા. સમય પાલન માટે બીજાને શિક્ષા કરનાર પોતે મોડા પડે તો જાતે જ શિક્ષા સ્વીકારવી જોઈએ. નિયમો તો બધા માટે સરખા જ. આમ કહી દીદીએ દોડીને વિદ્યાલયના મેદાનમાં 3 મોટા ચક્કર માર્યા. દીદીના આ આચરણ કરે તે આચાર્ય એવા ગુણનું નજર સામે જીવંત ઉદાહરણ અનુભવી રીટા તથા અન્ય છાત્રોની આંખોમાં સમય તથા કર્તવ્ય પાલનની જ્યોત ચમકી ઉઠી તથા તેઓ ખૂબ જ હિતપૂર્વક આશા દીદીને ભેટી પડ્યા. દીદીની આંખોમાં પણ આચરણ દ્વારા શિક્ષણને જીવંત કર્યાનો સંતોષ તથા છાત્રો પ્રત્યેનો નિર્દોષ પ્રેમ હર્ષાશ્રુ રૂપે પ્રગટી રહ્યો. ધન્યવાદ.